ચોરવાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રચારના અંતિમ તબક્કામાં સાંસદની સિંહ ગર્જના 6 વોર્ડના 24 ઉમેદવારોની જીત નક્કી છે। સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પ્રમુખ પ્રકાશભાઈ રાઠોડ, શહેર પ્રમુખ મંથન ડાબી સહિત અનેક કાર્યકરો સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલી નહીં પણ રેલા સ્વરૂપ ભવ્ય રોડ શો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું। સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા ચૂંટણીના પ્રચારમાં હોડો હોડોના નારા લગાવતા પ્રતિનિધિ હોડોનો મતલબ જાણતા સ્થાનિક પ્રજાનું લોકનૃત્ય હોય અને તેને ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાની નેમ છે। ત્યારે શહેર પ્રમુખ દ્વારા આ તકે શહેરના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે દેશભરમાં વિકાસની મહાગાથ લખાઈ રહી છે ત્યારે ચોરવાડ શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકાની બોડી આવે અને શહેરના વિકાસની નવી ગાથા લખવાની નેમ સાથે જીતની હુંકાર કરી છે। તો આ તકે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ડીવાયએસપી તેમજ પીઆઈ મગરા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સુદિયા માળિયા હાટીના। ભારતીય જનતા પાર્ટીની સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન અને આગેવાની નીચે જે આજે મહારેલી નીકળી છે એમાં લોકોનો ઉત્સાહ અને જે મોટી સંખ્યામાં લોકો આજે ઉપસ્થિત થયા છે અને એમનો અનેરો ઉત્સાહ જોઈને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવાર ખૂબ મોટી માર્જિનથી જીત મેળવી અને ચોરવાડ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બોડી બનવા જઈ રહી છે। સર, એક રાજેશ ચુડાસમા સાંસદનો એક નારો હતો, ઉડો 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 ઉડો, અમને સમજાવો। ચોરવાડનું એક પ્રખ્યાત કલા નૃત્ય રાસ છે જે વિશ્વ લેવલે એનું નામ છે। હમણાં ગયા પ્રજાસત્તાક દિન નિમિત્તે પણ દિલ્હી પરેડમાં પણ એમણે સૌથી આગળ પોતાનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને આજે એમણે ચોરવાડ ગામનું નામ રોશન કર્યું છે પૂરા વિશ્વમાં। સર, તમે 16 તારીખે મતદારોને શું અપીલ કરો છો? સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન નીચે જે વિકાસના કામો થયા છે અને અહીંનો મુખ્ય પ્રશ્ન હતો રોજગારીનો, જે જેટી મંજૂર થઈ છે 170 કરોડ રૂપિયાના ખર્ચે જે આવતા 1 મહિનાની અંદર કામ શરૂ થવા જઈ રહ્યું છે, તો જે રોજગારી અહીંના લોકોને મળવાની છે, જેનો કાયમી ઉકેલ રોજગારીનો આવવાનો છે અને વિકાસના કામો જે લોકોની વચ્ચે અમે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાના માર્ગદર્શન દ્વારા અને આવડતથી જે લોકોની વચ્ચે મૂક્યા છે એ કામોના આધારે અમે લોકોની વચ્ચે મત માગવા નીકળ્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા 24 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ખૂબ મોટી માર્જિનથી વિજયી બનવાના છે। સર, લોકોને કેવી અપીલ કરો ને કેટલી અપીલ કરો કે મતદાન 100% થાય? લોકશાહીમાં મતદાન કરવો બધાનો અધિકાર છે। જ્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર હોય, ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આપણા સાંસદ રાજેશભાઈ હોય, ધારાસભ્ય ભગવાનજીભાઈ હોય, તો ચોરવાડ નગરપાલિકા ભાજપની કેમ નહીં? તો લોકોએ આ વખતે મન બનાવી લીધું છે કે પરિવર્તન આ વખતે જરૂરી છે અને અબકી બાર 5 સાલ અમારે રાજેશભાઈને આપવાના જ છે વિકાસના કામો કરવા માટે। તો ગ્રામજનોનો જે ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે આ વખતે વિજય નિશ્ચિત છે। ચોરવાડ સામાન્ય નગરપાલિકાની ચૂંટણીમાં એક ભવ્ય રોડ શોનું આયોજન થયું હતું। તેમાં આપ સૌ જોઈ શકો છો કે લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ વખતે ચોરવાડ પોતાના સપના પૂરા કરવા માટે પરિવર્તન ઈચ્છી રહ્યું છે એ આ રેલી જ દેખાડી રહી છે કે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। સર, એક તમારો નારો હતો ઉડો ઉડો, એ અમને સમજાણો નહીં। ઉડો ઉડો શું છે? અમારો ઉડો છે, ઉડો એ અમારો ડાન્સ છે। અમે અમારા કલ્ચરને પણ હારે હારે લોકો સુધી પહોંચાડવાનો આ રેલીના માધ્યમથી પ્રયત્ન કર્યો કે જે ટ્રેડિશનલ, અમે નહીં કોઈ હિરોઈનને બોલાવી, માત્ર ને માત્ર અમે અમારા ગામના દીકરા દીકરીઓની જે લાયકાત છે એ પ્રમાણે એમાં જે કૌશલ્ય છે એને બતાવવાનો પ્રયત્ન કર્યો ને એના માધ્યમથી અમે આ રેલી સફળ બનાવી શક્યા। સાહેબ, 16 તારીખ માટે તમારે મતદારો માટે શું? ચોક્કસપણે હું કહું કે આપણે આપણા ચોરવાડનું સપનું પૂરું કરવાનું છે। 6 વોર્ડમાં આપણા 24 ઉમેદવારને 4 કમળ ઉપર મતદાન આપી વિજય બનાવવું।